હે મળવાયા બાજે ઓ ભૂરી એકવા પિયોની હે મળવાયા બાજે વિચારિયા ઓહો. મિત્રો તમે આ કાકાને તો ઓળખતા જ હશો અને જે બધા ઇન્સ્ટાગ્રામ વાપરે છે તેમને તો ખબર જ છે કે આ કાકો કોણ છે. અને મિત્રો તમે ના જાણતા હોય તમને જણાવી દઈએ કે આ કાકો ફેમસ થવાનું મેન કારણ તેમનો અવાજ છે. જ્યાં મિત્રો તેમનો અવાજ આપણા ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર જેવો આવે છે અને તેના કારણે ઇન્સ્ટાગ્રામની અંદર વાયરલ થઈ ગયા હતા. અને મિત્રો તમને જણાવી દઈએ કે કોઈ વ્યક્તિએ તેમના પાસે વિક્રમ ઠાકોરનું ગીત ગવરાઈને તેમનો વિડીયો ઇન્સ્ટાગ્રામની અંદર અપલોડ કરી દીધો અને તેઓ રાતો વાયરલ થઈ ગયા. અને તેમનો વિડીયોમાં લગભગ ઓછામાં ઓછા 7 મિલિયન કરતાં પણ વધારે વ્યૂઝ છે અને 3 લાખ જેટલી લાયકો છે. તેમાં ઘણા લોકો સારી કમેન્ટો કરી તો કોઈ ખરાબ પણ કમેન્ટો કરી. મિત્રો તમને જણાવી દઈએ કે આ કાકાનો ભલે તેઓ ભિખારી જેવા લાગતા હોય પરંતુ તેમનો અવાજ ખરેખર વિક્રમ ઠાકોર જેવો છે અને તે ખરેખર સારું કહેવાય. અને મિત્રો તેઓ ખરેખર ભગવાને હરેક વ્યક્તિની અંદર કંઈક ને કંઈક કળા આપેલી હોય છે પરંતુ તેને બહાર લાવી એ વ્યક્તિના હાથમાં હોય છે. મિત્રો આ કાકાની આ ઉંમરે તેમનો વિડીયો વાયરલ થયો. શાયદ તેમનો પહેલાં વિડીયો વાયરલ થયો હતો કે તેમનો ખરેખર આજે કંઈક અલગ જ લેવલ હોત અને તેઓ સારી સિંગર લાઇનની અંદર પણ હોત. કેમ કે મિત્રો તેના ભગવાને ગાવાની કળા ખૂબ જ સુંદર આપી છે અને તેમનો અવાજ પણ સુંદર આપેલો છે પરંતુ તેમની પાસે પ્રેક્ટિસ કે ટ્રેનિંગ નથી જેના કારણે તેઓ સરખી રીતે ગાઈ નહીં શકતા પરંતુ તેમનો અવાજ વિક્રમ ઠાકોર જેવો સેમ આપ્યો છે. મિત્રો ખરેખર ઇન્સ્ટાગ્રામ અંદર અત્યારે કોઈ બી વ્યક્તિ ક્યારે વાયરલ થઈ જાય કોઈ પણ નક્કી હોતું નથી અને ક્યારે તેની જિંદગી પલટાઈ જાય એ પણ કોઈ નક્કી હોતું નહીં. અને ખરેખર આ કાકાનો અવાજ ખૂબ જ સારો છે છતાં પણ લોકો ઘણા તેમાં ખરાબ અને સારી કમેન્ટો પણ કરે છે અને ખરાબ પણ કરે છે. ખરાબ કરવાની જરૂર નહીં મિત્રો. ખરેખર કાકાને ટ્રેનિંગ નથી તેના કારણે તેઓ સરખી રીતે ગાઈ નહીં શકતા પરંતુ તેનો અવાજ ખરેખર બેસ્ટ છે. તમે સાંભળ્યો તો તમે પણ કહેજો કે તમને એમનો અવાજ કેવો લાગ્યો અને સારો લાગ્યો તો કમેન્ટમાં જરૂર જણાવજો. અને તમારે મિત્રો આ કાકા વિશે શું કહેવું છે તે કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને તેમના વિડીયો ખૂબ જ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ ચાલી રહ્યા છે અને બૂમ પણ પડાવી રહ્યા છે. તો મિત્રો તમારે આ કાકા વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના ભૂલતા અને આ વિડીયો તમને નવા મળતા રહેશે.